અક્ષરધામથી અવનીમાં જે દેહધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી. વંદો મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. જેની સાધુ સુવાસે આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા, સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિપ્રસાદ વિભુને, સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં, વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા, દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને, સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને, ભૂલકા સહો સેવતા. આજે આપણે સૌ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે ગુરુહરિના સાનિધ્યમાં આજે આપણને અંબરીશોને ગુરુહરિના દર્શન, સ્પર્શ, સેવા અને આશીર્વાદનો લાભ મળી રહ્યો છે. ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ યોગીજી મહારાજનો સંકલ્પ 1962નો હતો કે અંબરીશો બનાવવા. લિસ્ટ બનાવડાવ્યું પણ 76 જ થયા. 76 થયા પણ બોલાવ્યા ત્યારે ખાલી 2 જ આવ્યા, બાકી 74 ન આવ્યા. ગુરુ ભક્તિ કોને કહેવાય? તો તે વખતે 76નું લિસ્ટ બનાવ્યું. યોગીજી મહારાજે આટલો બધો દાખલો કરેલો, આટલો બધો પ્રેમ આપેલો, ખાલી 2 જ આવ્યા. ત્યારે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ સંકલ્પ કર્યો કે આ બાપાના અંતરે હાસ થાય એટલે મારે એવો અંબરીશોનો સમાજ તૈયાર કરવો છે. 1962માં તો પેલા 74 ના આવ્યા, તો એ કેમ નહીં આવ્યા? દીક્ષા શબ્દથી ગભરાયા. પણ તે વખતે આત્માઓ બળને નહોતા પામ્યા. પણ સ્વામીજી કે તમે બધા શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજ વખતના ડોહલાઓ જ હતા. મીન્સ આપણે ને આપણે જ હતા. પણ આજે આપણને સ્વામીજી આપણા પુણ્યો જાગૃત કરે, આપણા આત્માને બળ આપ્યું, જેથી કરીને આપણે ગુરુહરિના હાથે અંબરીશ દીક્ષા લઈ શક્યા. વાત એ કરવી છે કે સ્વામીજી પોતાને એટલો બધો ઉમંગ હતો અંબરીશ દીક્ષા આપે ત્યારે. 23/1/86ના દિવસે આપી હતી પહેલી વખત. પણ સ્વામીજી વાત કરી એમ કે દિવાળીના દિવસમાં વ્યક્તિને કેટલો આનંદ થાય. સ્વામી કે 1000 દિવાળીમાં જેટલો આનંદ કોઈને થાય, એના કરતાં વધારે આનંદ જ્યારે હું અંબરીશોને દીક્ષા આપું છું ત્યારે મને થાય છે. તો એ વિચાર કરીએ કે મતલબ એનાથી બીજો કોઈ એમને આનંદ જ નથી એમ. બીજી બાજુ દીક્ષા તો એ આપે છે, આપણા જીવને બિરુદ પણ એ આપે છે. અને ત્રીજી બાજુ દીક્ષા શેના માટે આપે છે? સ્વામીજી કે કોઈ હરિભક્ત હોય અને નિષ્ઠાથી સત્સંગ કરે અને કદાચ કોઈ દીક્ષા ના લે, અને દીક્ષા લે તો દીક્ષા નહીં લેનાર અને દીક્ષા લેનારમાં ફરક શું? અંતકાળે તો ભગવાન બધાને તેડવા જવાના છે ને અક્ષરધામ તેડી જશે. પણ સ્વામીજી કે અંબરીશ દીક્ષા લીધી હશે તો સ્વામીજી કે એ અંબરીશને અક્ષરધામમાં બાપા અને શાસ્ત્રીજી મહારાજ ભેટશે. અમારે એક 65 વર્ષના હરિભગતે જીદ કરી, મને અંબરીશ થવું છે સ્વામીજી પાસે. મેં કહું દાદા હવે અક્ષરધામની રાહ જુઓ ને. 65 થયા તો રડવા લાગ્યા. મેં કહું કેમ રડો છો?
તો કે હું એટલા માટે રડું છું, મને 65 થયા, પણ દીક્ષા જો મેં નહીં લીધી હોય ને તો અક્ષરધામમાં મારી પર જે સ્વામીજી પ્રસન્ન થવા છે ને નહીં થાય, એટલે મારે દીક્ષા લેવી છે. પછી દીક્ષા લીધીને છેક 80 વર્ષ સુધી જીવ્યા, પણ ખૂબ ભજન કરતા હતા. વાત આપણે એ કરવી છે કે ખરી વખતે પ્રાર્થના કરી કે સ્વામીજી મારી ઘેર જમવા આવજો. પછી એના ઘરે ઠાકોરજીને દૂધ ધરાવે તો ઠાકોરજી દૂધ જમી ગયા સ્વામીજી. પછી સ્વામીજીને વાત કરી કે સ્વામીજી આ સુદાનભાઈના ઘરે ઠાકોરજી દૂધ જમી ગયા. સ્વામી કે સુદાનને કહેજો કે આ તો દૂધ જમી ગયા, બાકી જે અંબરીશ હોય છે ને એના ઘરની તો અમે નિરંતર પ્રદક્ષિણા કરીએ છીએ. આપણને આપણા મહિમાની ખબર નથી. સ્વામીજી કે બાપાની દ્રષ્ટિ મીઠી આપણી ઉપર રહે જો અંબરીશ થઈએ તો. પછી બોલે આપણું ધ્યાન રાખે. તો જે મિલિંદભાઈએ બધું સરસ વાત કરી એમ કે પેલા 50,000 રૂપિયા એ જમાનામાં બાપા પાસે લઈને આવ્યા, પણ અહમની બદબુ હતી તો બાપાએ ના પાડી, કારણ કે એના જાનપણું થઈ જાત. એ જમાનામાં 50,000 તો ગણી કાઢીએ તો 60 થી 65ની વચ્ચે હશે. એ વખતમાં 50,000ની તો એ કેટલી મોટી જમીન લઈ લીધી હોય આપણે. પણ વાત એ છે કે મહારાજ અને મોટા પુરુષ જ્યારે દીક્ષા આપે છે ત્યારે એક જવાબદારીપૂર્વક આપે છે, સુખી કરવાની ભાવનાથી આપે છે, આપણી સ્પીડ વધારવા માટે આપે છે. તો સામાન્ય કોઈ હરિભગત તો નિષ્ઠાથી જીવશે, ભજન થોડું કરશે, દશાંશ કાઢશે, સભા ભરશે, પૂજા કરશે, ભજન ભક્તિ કરશે. પણ અંબરીશ દીક્ષા પાછળનો સ્વામીજીનો હેતુ છેલ્લાનો 7, 11 ને લોયા 3ની હમણાં વાત કરી ભગતે, એ વચનામાં તો આપણા જીવનમાં સાકાર થાય એવો હેતુ છે. લંડનની અંદર એક કૈલાસ કરીને દીકરો છે અંબરીશ, એને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે પ્રભુ સ્વામી મારો છેલ્લો જન્મ થાય અને સ્વામીજીની ગોદમાં બેસવી એવી કૃપા કરી દેજો. પ્રભુ સ્વામીના બેઝ પર હાથ ફેરવ્યો અને પ્રભુ સ્વામી તરત જ કીધું કે સ્વામીજી આપણને અંબરીશ દીક્ષા આપી છે ને એ છેલ્લો જન્મ કરવા માટે આપી છે અને પોતાની ગોદમાં બેસાડવા માટે આપી છે. એની આંખમાં આંસુ આવી ગયા. પછી પૂછ્યું કે કેમ આંસુ આવ્યા? તો કે મેં દીક્ષા લીધી ને ત્યારે સ્વામીજી મેં આવી જ પ્રાર્થના કરી હતી કે સ્વામીજી મારો છેલ્લો જન્મ થાય ને તમારી ગોદમાં બેસાડજો. ત્યારે સ્વામીજી આ જ વાક્ય બોલ્યા હતા કે એના માટે જ મેં તને અંબરીશ દીક્ષા આપી છે. તો દીક્ષા એ આપે છે અને સુખી કરવાનો આપણા માટે સંકલ્પ કરે છે. તો સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું કે ભગવાનને ભગવાનના સાધુનો સંગ રાખો. પછી કે દેહને દેહના સગા સંબંધી સાથે જેવી આત્માબુદ્ધિને પ્રીતિ છે, આત્મીયતા છે, એવી અથવા એથી વિશેષ ભગવાન અને ભગવાનના ભક્ત સાથે રાખવી. તો એની સામે ભગવાન સ્વામિનારાયણે કહ્યું એમ કે ભગવાનના ભક્તોનો પક્ષ રાખતા થકા આબરૂ વધો કે ઘટો, માન થાવ કે અપમાન થાવ, દેહ જીવો કે મરો, પણ ભગવાનના ભક્તોનો પક્ષ મૂકો નહીં. તો સામાન્ય સત્સંગીને અંબરીશમાં આટલો ફરક. એ પક્ષ રાખે, ભગવાનના ભક્તનો પક્ષ રાખે. એની સામે મહારાજે 3 આશીર્વાદ આપ્યા. મહારાજે કહ્યું અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક દોષો તે અમારા એવા ભગત છે એને પજવવાને અસમર્થ થઈ જાય. બાકી એ કામને જીતવું હોય એટલે શું? બધા આપણા આગળના બધા તમે જુઓ, બધા મોટા મોટા 60,000 વર્ષ તપસ્યા કરનાર, પણ પોતાની વિકારની વૃત્તિને જીતી નથી શક્યા, ઉપરથી એને નપાસ કરીને નીચે લાવી દીધા છે. અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક દોષ એ પજવવાને અસમર્થ થઈ જાય. બીજી વાત કરી મહારાજે ભગવાનના ધામને વિશે, પાર્ષદ થઈને ભગવાનની સેવામાં રહે છે. અને પછી આગળ વાત કરી કે એવી જે નિષ્ઠા અચળ રાખીને જીવે છે એને તો મરીને ભગવાનના ધામમાં નથી જવું, પણ છતી દેહે એ ભગવાનના ધામમાં જ બેઠો છે.
પ્રભુ સૈનિક જણાએ કીધું કે અહીં ભરૂચના બી હરખરી ભગતની વાત કરી એમ. તો પ્રભુ સાંઈને કીધું કે પ્રભુ સાંઈ તમે ધામમાં જાઓ ને એટલે એક જણ માળા ફેરવે છે. તમે ધામમાં જાઓ એના માટે માળા ફેરવે છે. આપણે હોય તો એ સવડી ફેરવશે તો હું અવડી ફેરવીશ. પ્રભુ સાંઈ હસી પડ્યા. પછી શું બોલ્યા? ધામમાં તો બેઠા છે. તે ધામનું સ્વરૂપ છે, ધામ રૂપ પણ છે, અને આપણને પ્રતીતિ કરાવે છે કે પોતે અક્ષરધામના પુરુષ છે અને અક્ષરધામમાં બેઠા છે, અને એના સાનિધ્ય આપણે પણ અક્ષરધામમાં જ બેઠા છીએ. એવી રીતે ભરૂચના એક અહીંના જ કોઈની સમાધિ થતી હતી. તે કોઈ એના ભક્તો હશે, આગળ મિત્રો પહોંચ્યા હશે અક્ષરધામમાં, તો એને આનંદ થતો હતો. એટલે પેલા લોકો એને દર્શન થયું. તો એને કીધું કે તું બી આવી જા, અક્ષરધામમાં મજા છે. પ્રભુ સાંઈને પૂછ્યું, પ્રભુ સાંઈ આ પેલો કહે છે શું કહું? પ્રભુ સાંઈ કે કહી દેવું હતું ને કે હું અક્ષરધામ જ બેઠો છું. મીન્સ જ્યાં ભગવાનનું સદા દિવ્ય સાકાર સ્વરૂપ બિરાજતું હોય અને એની ગોદમાં બેસવાનું મળે ને, એ આ ધરતીનું અક્ષરધામ છે. અને આપણે સૌ અક્ષરધામમાં રહ્યા થકા યાત્રા કરીએ છીએ. આપણને આપણો મહિમા ખબર નથી, પણ એ આપણો મહિમા સમજે છે. કે પ્રભુ સ્વામી ગઈ સાલ ન્યૂઝીલેન્ડ જતા હતા, તો તરત જ બોલ્યા કે ન્યૂઝીલેન્ડની વિદેશ યાત્રાએ જાય છે, એનાઉન્સ થયું. પ્રભુ સાંઈને બોલવાનું થયું ને ત્યારે કીધું કે અમે તો યાત્રા કરવા જઈએ છીએ. પછી વાત કરી કે સ્વામીજીના કૃપાપાત્ર એવા અંબરીશ ભક્તો ત્યાં છે ન્યૂઝીલેન્ડની ધરતી પર ને ઓસ્ટ્રેલિયાની ધરતી પર, એમના દર્શન કરવા માટે અમે જઈએ છીએ. તો એ આપણા દર્શનને અને આપણા ઘરે આવે એને યાત્રા સમજે છે. કે નડિયાદમાં સ્વામીજીની બહુ પધરામણી થવાની થઈ હતી, અને સ્વામીજીને હજુ પધરામણીઓ કરવી હતી. પછી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી આજે બહુ જ ભીડો લીધો, તમે બહુ પધરામણી કરી. ત્યારે પ્રભુ સ્વામીજીએ તે વખતે નડિયાદનો સમય હતો, તો સ્વામીજીએ કીધું કે આ તો બધા તીર્થો કહેવાય, અને તીર્થોમાં યાત્રા કરી અને એમાં ભીડો ના પડે, આનંદ આવે. તો આપણો એ અપરંપાર મહિમા સમજે છે. બીજી બાજુ એ આપણું રૂડું કરીને રહેવાના છે. હમણાં ના વાત કરી મિલિનભાઈ 3-4 પ્રસંગોની, કે આપણે અક્ષરધામની સ્ટીમરમાં બેસી જ ગયા છે, પરંતુ આપણે હજુ વધારે સુખની પ્રાપ્તિ કરવી છે. અંબરીશ દીક્ષા સ્વામીજી આપી છે કે ધામધામી મુક્તને અર્થે જીવન જીવવું. બોમ્બેમાં પધાર્યા હતા પ્રભુ સ્વામી, તો પ્રભુ સ્વામીજીએ વાત કરી. જોડીના દિવસે આવ્યા હતા, અને તે દિવસે 400 ભાઈઓ અને 250 બહેનો તે દિવસે દીક્ષા હતી. તો પ્રભુ સ્વામી કીધું એમ કે આપણે એમને શું આપવાનું પ્રભુને? તો કે આપણી જે વાલી ચીજ હોય ને તે આપવાની. પછી એમને વાત કરી કે સૌથી વાલું આપણને આપણું શરીર છે, દેહ વાલું છે. તો કે દેહ કેવી રીતે આપીએ? એને તો દેહ જોઈતું નથી, પણ આપણા દેહને એમની આજ્ઞા પ્રમાણે, એમના ગમતા પ્રમાણે ભગવાન અને ભગવાનના ભક્તોની સેવાને અર્થે વાપરીએ તો એ દેહ આપણને ના નડે. આપણે દેહ અર્પણ કર્યું કહેવાય. અને ત્યાં દેહ જીવો કે મરો એવો નિશ્ચય રાખવો પડે. આ કોરોના આવ્યું હતું તો બધા જ એકબીજાના ફેમિલી મેમ્બરો બી એકબીજાને મળતા ડરતા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ ઘરમાંય કરતા હતા લોકો, એટલો બધો અવિશ્વાસ હતો. પણ એ વખતે જે ભક્તોએ, ભગવાનના ભક્તોએ પોતાના દેહ કરતાં ભક્તોને વિશેષ વાલા રાખ્યા હતા. અમારે ત્યાં 2 પ્રસંગો એવા હતા, બહુ બધા છે, પણ અમારા નીતિનભાઈ કાપડિયા કરીને હરિભગત છે, બંને હસબન્ડ વાઈફ અંબરીશ છે. એના દીકરો દીકરી બેઉ અંબરીશ છે, પણ એ કેનેડા. એ બંનેને એકી સાથે કોવિડ થયું. હવે એમને હોસ્પિટલ કોણ લઈ જાય? હોસ્પિટલ જે લઈ જાય એને થાય. ત્યારે જીતેનભાઈ ને જસ્મીનભાઈ પોતાની ગાડીમાં બંને જણને હોસ્પિટલ લઈ ગયા, ટ્રીટમેન્ટ કરાવી, દવા લીધી, પાછા લઈ આવ્યા. 2-3 વખત જવાનું થયું બધી જ રીતે. તો સ્વાભાવિક તે વખતે ડરનું વાતાવરણ હતું, અને રોજના હજારો મનુષ્યો મરતા હતા કોવિડના કારણે. તો કોને એવો ડર ના લાગે કે મને થઈ જશે,
ત્યારે બંને એક જ અવાજમાં કીધું કે કદાચ દેહ વળી જાય તો ચાલે, પણ હરિપ્રસાદ સ્વામીનો અમરીશ એ આપણું જીવન છે. તેને દેહવાલો ના રાખ્યો. મારા રોહનભાઈ છે, તે એક રોનક કક્કડ કરીને એક દીકરાને, એની વાઈફને, એના છોકરાને, એના મમ્મીને, એના પપ્પાને, બધાને એકી સાથે કોવિડ. સામાન્ય જ યોગ થયો તો ને એકાદ બે સભા જ ભરી હશે તો પણ 1 મહિના સુધી 5 જણનું ટિફિન ઘરે પહોંચાડી આવે. પછી એ રોનકને તો બી ડિપ્રેશન આવતું હતું. પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એની વાઈફ બી CA. તો ડિપ્રેશન આવતું હતું. તો રોહનભાઈ કીધું ચિંતા ના કરીશ, કશું નહીં થાય આપણને. તોય બીવે. પછી રોહને કીધું જો મને વિશ્વાસ છે, તો એને બધાની વચ્ચે ભેટ્યો. એનો એક મિત્ર બાજુમાં ઊભો હતો, 30 વર્ષનો ફ્રેન્ડ. પછી ભેટ્યા પછી એને કીધું જો મને કશું નથી થતું, તને પણ કંઈ ના થાય, સ્વામીજી આપણા છે, નિષ્ઠા રાખીને ભજન કર. પેલાને ખબર પડી એના ફ્રેન્ડને કે આને કોવિડ છે, તો 30 વર્ષનો ફ્રેન્ડ તો ભાગી ગયો. પણ આ ભગતે જાનની બજાવી લગાવી અને એની સેવા કરી, તો એ રોનક કક્કડ એ પણ આજે સત્સંગી થઈ ગયા, અને એ પણ અમરીશ. તો દેહને દેહના સગા સંબંધી કરતાં વિશેષ ભગવાન અને ભગવાનના ભક્તને વાલા રાખીએ તો એ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મળે. અને છેલ્લા 7-11 વચનામાં આપણે સિદ્ધ કરવું છે, આપણે વિચાર ના આવે. પણ ગુરુહરિ યોગીજી મહારાજે સંકલ્પ કર્યો, અને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી સંકલ્પ કર્યો કે મારા એવા પ્રાણ પ્યારા ભક્તો છે, તો વર્ષો સુધી તેમને પ્રેમ આપ્યો. 71માં બાપા સ્વધામ ગયા, તો 71 થી 86 સુધી આખા સમાજમાં સ્વામીજી દિવસ રાત વિચરણ કરી અને સમાજની સાથે ઓતપ્રોતતા કરી, પ્રેમ આપ્યો. અને પછી અમરીશ દીક્ષા આપવાની શરૂઆત થઈ, તો બી પહેલી બેચમાં 51 જ થયા. પણ એ સ્વામીજીએ બાપાનો સંકલ્પ પૂરો કરવો તો એમની ગુરુ ભક્તિ હતી. પણ સિદ્ધાંતિક રીતે છેલ્લા 7-11 લોયા 3 એ વચનામત સિદ્ધ કરવા માટે, એ કે સિદ્ધ કરાવવા માટે સ્વામીજી આપણને દીક્ષા આપી છે. તો પહેલું વાલું છે તન, બીજું વાલું છે પ્રભુ સાંઈ વાત કરી હતી બોમ્બે, મન. યોગીજી મહારાજે એક જણને કીધું તારું શું આપું બાપા? તો કે બાપા કે મન. પછી સભામાં બેસી જાઓ કે બેઠા. સભા લાંબી ચાલી, પેલો ઊભો થયો. બાપા કે ગુરુ અહીંયા ક્યાં જાઓ છો? તો કે બાપા બહાર જાઉં છું. તો કે કેમ? તો કે ખાલી. બાપા કે તમે મને મન આપ્યું ને, પાછું મન કેમ લઈ લીધું? મન આપ્યું હોય તો પૂછ્યા વગર ના જવાય. તો એ મન આપવાનું, મન એટલે નિર્દોષ બુદ્ધિ. મન એટલે નિર્દોષ બુદ્ધિ. આપણું મન આમ કે છે, પણ એ મનને આપણે સાઈડ ઉપર કરીએ તો થાય. પછી આ વાત કરી હમણાં મિલિનભાઈએ કે આપણને મોટા પુરુષ તો આપણને બધું સુખી કરવા માટે જ આવ્યા છે. એ પછી બધી રીતે સુખી કરશે. આત્માથી જે પુરુષ સુખી કરે ને અક્ષરધામ લઈ જાય, એ પુરુષ તન મન ધનથી સુખી ના કરે? એ તો કરે જ છે. પણ આપણે એને શું આપી શકીએ? તો ત્યાં સંકલ્પ કરવો પડે. સુરતના એક મલ્ટી મિલિયનર એક છે ભગત ગોવિંદભાઈ આપણા, એ ઉમિયા માતા સમાજના આખા પ્રેસિડેન્ટ જેવા છે. મોટા બિઝનેસમેન છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. પણ હસબન્ડ અને વાઈફ દરરોજ 1 કલાક ભજન કરે છે રડીને. પછી પૂછ્યું કે ગોવિંદભાઈ તમે કેમ ભજન કરો છો? તો કે આપણા ભગવાન છે ને એડ્રેસ વગરના છે. આજે આપણું પોતાનું ઘર નથી, એ તો ગુરુહરિની કૃપાથી ને સંકલ્પથી. બાકી આપણે જવા નીકળે 21મી એપ્રિલના, ત્યાં તો ભરૂચ બાજુ જ આવવાનું હતું. અહીંયા થઈને જ સુરત બાજુ જાતને કોઈક ગામડામાં કોઈ ભક્તોના ઘરે રહેવાના હતા. પણ છેલ્લી મિનિટે જજની અંદર પ્રવેશ કરી અને સીધા એવીડી લઈ ગયા. પણ એડ્રેસ તો ઓફિશિયલ નથી જ ને. તો એ ગોવિંદભાઈ કહે છે સંકલ્પ કરીને દરરોજ 1 કલાક રડીને ભજન કરે કે ગુરુહરિનું સ્થાન થાય. એમ આપણે પણ સંકલ્પ કરવો છે કે ભગવાન અને મોટા પુરુષ પ્રભુ સાંઈ બહુ સરસ વાત કરી હતી બોમ્બેમાં, કે આપણું વહાલું બધું જ ભેગું કરી અને હે સ્વામીજી તમારા ચરણોમાં અમારે સમર્પિત કરવું છે. પછી તરત પ્રભુ સાંઈ આશીર્વાદનું વાક્ય બોલ્યા કે આપણું બધું વહાલું
જે કાંઈ છે એ ભગવાનને, મોટા પુરુષને, સ્વામીજીને સમર્પિત કરીશું તો સ્વામીજીનું જે કાંઈ વાલું છે ને એ સ્વામીજી આપણને આપશે. અને એમનું વાલું એટલે અક્ષરધામ, એમનું વાલું એટલે એમનું સર્વસ્વ. એમને આપણાથી વિશેષ કોઈ વાલું છે બી નહીં, પણ સ્વામીજી આપણી પર રાજી થાય એના જેવું કોઈ વસ્તુ છે નહીં. પણ આપણે ખરેખર એ સેવામાં આપણે નિમિત્ત બનવું છે. એ ભગવાનને મોટા પુરુષ ગરજ ગ્રહણ કરે તો એ ગરજ તરફ આપણે ધ્યાન રાખવું છે. કે સ્વામિનારાયણ ભગવાને જ્યારે ગઢડાનું મંદિર સ્ટાર્ટ કર્યું ત્યારે પેલું સાદ પડાવે, આપણે ગામડામાં રહ્યા છે ખબર છે કે સાદ પાડે અને કીધું કે કોઈ આ મંદિર અમે કરીએ છીએ તો એક શેરનો બી પથ્થર આપશે ને તો એક પેઢીનું કલ્યાણ કરીશું, 2 શેરનો આવશે ને તો 2 પેઢીનું, 5 શેરનો આપશે તો 5 પેઢીનું. એક મોમેડિયન મહમ્મદ કરીને દીકરો હતો, એને આ સાદ સાંભળ્યો, એને થયું કે કલ્યાણ બહુ સસ્તું છે. નાનો હતો, 14-15 વર્ષનો છોકરો હશે કદાચ. એ સીધો ગઢડા ગેલા નદીમાં ગયો અને ત્યાંથી એક પથ્થર લઈ આવ્યો, એનાથી ઊંચકાય એટલો. પછી એનું વજન કરાયું. પછી મહારાજ પાસે ગયો, મહારાજ મારી કેટલી પેઢીનું કલ્યાણ કરશો? ત્યારે મહારાજે કીધું પથ્થર તોલો. તે બાજુમાં પેલું તોલવાનું હતું, એ તોલ્યું તો કે 21 શેર. મહારાજે કીધું સીધો હિસાબ છે, જા તારી 21 પેઢીનું અમે કલ્યાણ કરીશું. હવે 21 પેઢી એટલે સમજો છો 2000 વર્ષ સુધીમાં એના પેલા બાપ દાદાઓ જેટલા થયા હશે એ ક્યાંના ક્યાં હોતા હશે, ક્યાં જીવ્યા હશે, કેવું જીવ્યા હશે, કાંઈ ખબર નથી. પણ મહારાજે સંકલ્પ કર્યો કે તારી 21 પેઢીનું અમે કલ્યાણ કરીશું. એવી રીતે ગુણાધ્યાન સ્વામી જાય તો બહુ સિમ્પલ લાઈફ હતું. એમ રોટલો ને મરચું કેવું જ લે, કે રોટલો ને છાશ. એક જગ્યાએ રોટલો ગુણાધ્યાન સ્વામી કે પેલા ઘરેથી રોટલો લઈ આવો. એ રોટલો લઈ આવ્યા. પેલાને પૂછ્યું કે રોટલો આપશો? સ્વામીને જોઈએ છે તો કે હા હા. જે હતું એના ઘરમાં બિચારા ભૂખ્યો રહીને બી આપી દીધું. બીજે દિવસે ફરી ગુણાધ્યાન સ્વામી કીધું પેલા ઘરેથી રોટલો લઈ આવો. એટલે પેલા હરિભગતને દયા આવી અને કીધું કે સ્વામી એની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, તમે કોઈ બીજા કોઈનું ઘર કહો તો બરાબર છે, એની ઘેરથી શું કામ લેવા મોકલો છો? ગુણાધ્યાન સ્વામી કે ના અમે કહીએ છીએ ને લઈ આવો. પેલાની ઘેર ગયા કે માગે છે સ્વામી આજે પણ? તો કે હા. એટલે રોટલો કરીને આપ્યો. ગુણાધ્યાન સ્વામી 1-2 બટકું જમ્યા અને પછી બોલ્યા કે અમે લોટ નથી ફાંકતા, પણ એ ગરીબ હરિભગતનું દારિદ્ર ફાંકીએ છીએ કે અમે રોટલો જમીએ છીએ ને એટલે એના દેશકાળ ભયંકર ખરાબ છે, ધનના એ પાંદડું હટી જાય નસીબનું, એના માટે અમે રોટલા જમીએ છીએ. તો ભગવાનને મોટા પુરુષ કોઈનું રાખતા નથી. મહારાજ વખતે રૂપાસા નામના એક હરિભગત હતા, એની ઘેર એને કીધું મહારાજ મારી ઘેર જમવા આવો. મહારાજે કીધું કે જમવા તો આવીશ. પછી તારીખ આપી, ટાઈમ આપ્યો. પછી જમવાના ટાઈમે આવ્યા તો પેલા આમ તેમ થોડુંક ઉછીનું પાછીનું કરીને માળ જમવાનું મહારાજ માટે બનાવ્યું હતું. અને મહારાજની સાથે 5-25 હરિભક્તો પણ હોય. જમવાના પહેલાં મહારાજે કીધું કે હું તો જ જમું કે જમ્યા પછી તમે મને દક્ષિણા આપો. તો કે સારું મહારાજ, કેટલી આપવાની? તો કે 500 રૂપિયા. હવે એ જમાનામાં 500 રૂપિયા, મહારાજ તો કોઈનું માગે નહીં, છતાં કે 500 દક્ષિણા આપો તો જમીએ. એ ગૂંચાઈ ગયા કે આટલી જ વ્યવસ્થા માળમાળ થઈ જાય, 500 કઈથી લાવું? એટલે પછી એના ઘરવાળાએ પાછળથી બોલ્યા અંદર આવો. પછી એના ઘરવાળાએ કીધું કે આટલા મારા ઘરેના બાકી છે, એ જઈને વેચી આવો, કામ ગીરવે મૂકી આવો, પણ 500 મહારાજને આપી દો. એ બધું જ પૂરું કર્યું તો એનું ઘરમાં કશું જીરો થઈ ગયું. અને 500 રૂપિયા લઈને આવ્યો, મહારાજને જમાડી દીધા. મહારાજને જમાડ્યા પછી 500 રૂપિયા રોકડા હતા પેલા ચાંદીના, તે ઝઘડો કર્યો. મહારાજ કે શું કરીએ? મહારાજ કે ચાલો હવે જમી લીધું, મારી સાથે ચાલો. તો કે 500 રૂપિયા સાથે લઈ લઈએ. 500 રૂપિયા લઈ જઈ અને બજારમાંથી અનાજ લેવડાવ્યું. તે રૂપિયાનું 4 મણ, એટલે અબાઉટ 2000 મણ અનાજ. એટલે આપણે કેટલી 400 ગુણ થાય? 2000 મણ અનાજ. પછી કીધું મહારાજ શું કરીએ? તો કે તારા ઘરમાં ભરી રાખ, હું માગીશ. એ બધું ઘર મોટું હશે તો ઘરમાં સરખું ભરી દીધું. 1 વર્ષ થયું ત્યારે મહારાજને પૂછ્યું, મહારાજ પેલું અનાજનું શું કરવું છે? તમે ભરાવડાવ્યું તે? મહારાજ કે હું કહું ત્યારે. થોડાક 2-3 મહિના ગયા એટલે દુકાળ ભયંકર થઈ ગયો. પછી મહારાજે કીધું કે પેલું અનાજ છે ને? તો કે હા. તો કે વેચી નાખો. તે રૂપિયે 4 મણનું લીધું હતું, એને બદલે 4 રૂપિયા મણમાં વેચાયું. એટલે
8,000 રૂપિયા મળ્યા. કે મહારાજ આને શું કરીએ? મહારાજ કે આ તમારા, અમારે તો તમને 500 લઈ અને 8,000 આપવા હતા, એટલા માટે અમે તમારી ઘેર જમવા આવ્યા હતા. આ લૌકિક કરુણા સમજાવે છે કે લૌકિક રીતે બી હું તમારું પાછું મારા ખાતામાં રાખવાનું નથી. હું તમને 5 પ્રશ્નો પૂછીશ, તમે કહેશો જ કે સત્સંગમાં આવ્યા પછી તમારા બધાના વ્યવહાર તમારી કલ્પના બહાર સુધર્યા હવે કેટલા જણ છે? સત્સંગમાં આવ્યા પછી, સેવા કર્યા પછી મોટા ભાગના બધા જ હરિભક્તોના વ્યવહાર સુધર્યા છે. એટલે મહારાજ અને સ્વામી મલ્ટીપ્લાય કરીને આપે છે. અત્યારે દેખાડે છે ગરીબાઈ છે, ગરજ દેખાડે છે, એનો અર્થ એવો નહીં કે સમર્થ નથી. ભગવાનનું સ્વરૂપ જળ અને ચેતનમાં વ્યાપક હોય. ભગવાનનું સ્વરૂપ અનંત બ્રહ્માંડ અનંત આત્માઓને બેઠા હોય. અનંત બ્રહ્માંડની અનંત પ્રોપર્ટી બધી એની જ છે. આ ભારતની અંદર જેટલી જમીન છે ને બધું છે ને પ્રોપર્ટી, એ બધું ભારત સરકારનું છે, કાયદેસર રીતે એઝ પર કોન્સ્ટિટ્યુશન. એવી રીતે અનંત બ્રહ્માંડની સમૃદ્ધિ ભગવાન સ્વામિનારાયણની, હરિપ્રસાદ સ્વામીને, પ્રભુ સ્વામીની છે. પણ એ જ્યારે ગરજ ગ્રહણ કરે છે ને, હજારો જીવને એના આત્માના પુણ્યો જાગૃત કરવા છે. એને લૌકિક વ્યવહારિક રીતે બી એના પ્રારબ્ધો ખરાબ છે, એને ટાળવા છે. એને લૌકિક રીતે બી સુખી કરવા છે અને આત્માથી પણ સુખી કરવા છે. પણ આપણે બધાનો ઉમંગ હશે તો કદાચ આપણા દેશકાળ સારા નહીં હોય ને તો બી મંદિર કરવાનું ભગવાનનું કામ છે, એ પ્રવેશ કરી દેશે. અશક્યનું શક્ય કરી દેશે. પણ આપણે ઉમંગ હારવાનો નહીં, મીઠાશ હારવાની નહીં, નક્કી જ રાખવાનું, વાલું કોઈ દિવસ રાખવાનું નહીં. અમારે ત્યાં સ્વામીજી કે શાસ્ત્રીજી મહારાજના વખતમાં શાસ્ત્રીજી મહારાજ રડે. પેલા છગનભાઈના ઘરે 4 દાદરા ચડીને જાય, સાઉથ બોમ્બેમાં એનું ઘર. તે 4 દાદરા છે ને, બધા ડોળા દાદરા, 18-18, 20-20 ફૂટનો એક માળ હોય, અને પેલા લાકડાના ચૂચૂર કરતું ચડવાનું. અને ઘરે પહોંચ્યા તો પેલો કે ખબર પડી કે સાસરીમાં જાય છે, તો છોકરાને કે કહી દે બાપા બહાર ગયા છે. પાછા ટ્રસ્ટી હતા, મંદિરના ટ્રસ્ટી હતા. સાસરીમાં તો નીચે બેસી રહ્યા. પેલાને એમ કે સાસરીમાં જતા રહ્યા, કલાક રહીને સાસરીમાં પાછા દાદરા ચડ્યા. પાછો દરવાજો ખકડાયો, એને થોડું એને એમ કે આવે થોડા સાસરીમાં જ આવે. ખોલ્યું ત્યાં શાસ્ત્રી મહારાજ. શાસ્ત્રી મહારાજ કે સ્વામી તમે? હા સ્વામી કે હું તો તમારી રાહ જોઈને તમારા દર્શન કરવા હતા, અને મારે તો હવે સેવાની જરૂર છે, એટલે આટલી ગરજ રાખી હતી. ત્યારે સ્વામીજી કહેતા હતા કે મોટા પુરુષ ગરજ રાખે, બિચારા સમજીને સેવા આપતા હતા. યોગીજી મહારાજ પ્રેમ એટલો બધો આપે કે પોતાના પ્રેમની અંદર લય કરી દે, એ ઓટોમેટિક બધા સેવા કરવાનું મન થાય. અને સ્વામીજી કે અત્યારનો સમાજ શુદ્ધ સમજણથી સેવા કરે છે. તેરા તુજકો અર્પણ, ત્યાં આપ્યું છે, આ બધું તારું છે, અને મને નિમિત્ત બનાવો છે. જે આપણે હમણાં જ વાત કરી મિલિનભાઈએ, તો વધારે વાત નથી કરવી. ઠાકોરજી અને સ્વામીજીના ચરણોમાં વાત પ્રાર્થના કરવી છે, ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આપણે સેવામાં તો નિમિત્ત બનવું જ છે. અને સૌથી વિશેષ આનંદની વાત કે આપણને ગુરુભક્તિ મહોત્સવ ઉજવવાની તક ગુરુહરિ આપણને આપી છે. યોગીજી મહારાજને એક જણાએ 10-15 મણ મગફળી આલી. પછી ઠાકોરજીને ધરાવવા માટે જોઈતી હતી પધરામણીમાં, તે પેલો કોથળામાંથી કાઢતો હતો જે બાપાને અર્પણ કરી હતી એમાંથી. બાપા કહે ગુરુ એને નહીં, પ્રસાદ માટે બીજી લાવો. નખથી શિખા પર્યંત મહારાજને ધારણ કરે છે, સ્વામીજીને ધારણ કરે છે. એટલે એ તો કલ્યાણદાતા પુરુષ છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને એવી સેવા કરવાની તક આપી છે. એ એમની મહાનતા છે, એ એમની આપણને સુખી કરવાની ગરજ છે. તો હે ગુરુહરિ, એ હરિપ્રસાદ સ્વામીજી અમને એવો બળ બુદ્ધિને શક્તિ આપજો કે આ તો સમયો 1 વર્ષમાં પતી જશે, પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારા બળે, તમારા ગમતામાં અને તમારી રીતે અમે જીવ્યા કરીએ અને સંબંધ દ્રઢ કર્યા કરીએ, એવા બળ બુદ્ધિને શક્તિ અમને સૌને આપજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.